પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય યશોજી શ્રીશ્વરજી મહારાજાના ચરણોમાં સામૂહિક ગુરુવંદન ઈચ્છામી ખમા સમરણ. પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ભાગ્યશ્રીજી શ્રીશ્વરજી મહારાજા પધારી રહ્યા છે. સંઘનું સૌભાગ્ય છે. વાહ, જય હો. હાથ પાણીનો લાભ દેશોજી ઈચ્છામી ખમા સમણો વંદી જાણી જ જાય નિસિહી આય મત્થ એડ વંદામી ઈચ્છા કારણે સંધિસહ ભગવાન અબુદ્ધ્યોમી અભ્યંતર દેવસ્યમ ખામેવ ઈચ્છામ ખામેમી દેવસ્યમ જંકિંચી અપત્યમ પરપત્યમ ભક્તે બાણે વિણય વ્યાવચ્ચે આલાવે સંલાવે ઉચાસણે સમાસણે અંતર્ભાષાએ ઉરી ભાષાએ જંકિંચી મજ્જ વિણ પરિહ્ન સુમંબા બાયરંબા તુભ્ય જાણ અહમ ના જાણામી તસમ ઈચ્છામિ દુક્કડમ ઈચ્છામિ ખમાસનો વંદે જામી જાય રિસિહિયાય તથા એણ વંદામી સુષ્ટારાજ ભગવાન. પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ભાગ્યશ્રી શ્રીશ્વરજી મહારાજાના ચરણોમાં સામૂહિક ગુરુવંદન ઈચ્છામી ખમાસમણો વંદે જામી જાય રિસિહિયાય તથા એણ વંદામી ઈચ્છામી ખમાસમણો વંદે જામી જાય રિસિહિયાય તથા એણ વંદામી ઈચ્છા સુખ દિવસી સુખ તપો શરીર નિર્વાહ સુખ સંયમ યાત્રા નિર્ભો છોજી ઈચ્છામી ખમાસમણો વંદે જામી જાય રિસિહિયાય તથા એણ વંદામી ઈચ્છા કારણે સિદ્ધિ સ્વરૂપ અભુદ્ધ્યોમી અભ્યંતર દેવસ્યમ ખામેવ ઈચ્છા ખામેવી દેવસ્ય ઈચ્છામી ખમાસમણો વંદે જામી જાય રિસિહિયાય તથા એણ વંદામી સુક્ષાતામાં છે ભગવાન. ઈચ્છામી ખમાસમણો વંદે જામી જાય રિસિહિયાય તથા એણ વંદામી ઈચ્છા કારણે સિદ્ધિ સ્વરૂપ વાયણ સંધિસાવ ઈચ્છામી ખમાસમણો વંદે જામી જાય રિસિહિયાય તથા એણ વંદામી પસાય ગઈ વાયણ પસાર કરશું છે. મંગલાણં મંગલં શ્રીમદર્હંતો મંગલં જીનશાસનં મંગલં સકલ સંગ મંગલં પૂજતા કમઢે ધરણેન્દ્રે ચ સોચિतं કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ कृतापराधे किजने कृपामन्तरतारयो ईषद्बाष्पात्रयोर्भद्रं श्रीवीरजिनेन्द्रो यस्यापिदानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानाम्बर पूर्णकामा सगौतमो यच्छतु સુશાતામાં છો પુણ્યશાળીઓ. આ ગુરુદેવ ભક્તિ યોગના સાધક, ભક્તિ યોગના માંધાતા, ભક્તિ યોગના બ્રાન્ડ એમ્બેસેડર કહેવાય એવા ગુરુદેવની નિશ્ચય ચાલે પુણ્યશાળીઓ. સુશાતામાં છો પુણ્યશાળીઓ. વાહ, આનંદ આનંદ. મારા તમારા શ્વાસ અને ધબકારમાં રણકતો રહે એ ભાવ સાથે એકવાર બધા બે હાથ જોડી સંપૂર્ણ શાંતિ નમ્ર વિનંતી. બધાના બે હાથ જોડેલા હોય એક અડધી મિનિટ માટે. મારા વાલા, મારા પ્યારા, મારા ઉપકારી, શામળા સુહામણા, મુજ હૃદયના ધબકાર, મુજ આખલડીના તાર, 23માં તીર્થપતિ, ભીલડી મંડન, વામાનંદન શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ દાદાના પાવન ચરણોમાં અહોભાવથી વંદન વંદન વંદન. ભક્તિ યોગ એ જેમના જીવનનો શ્વાસ છે, આપણા બધા પર જેમની કૃપા અને કરુણા નિસીમ અને નિષ્કામ નિષ્કારણ વરસી રહી છે એવા ભક્તિ યોગાચાર્ય
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યસુ વિજય સુરેશ્વરજી મહારાજા પધારેલા સુરેશ્વર ભગવંતો, પદસ્થ ભગવંતો, મુનિ ભગવંતો અને શ્રમણી ભગવંતો બધાના ચરણોમાં બે હાથ જોડીને અહોભાવપૂર્વક વંદન વંદન વંદન. આ બધા પધારેલો શ્રી સંઘ બધાના હૃદયમાં પ્રભુ પ્રત્યે, પ્રભુના માર્ગ પ્રત્યે, પ્રભુના આચારો પ્રત્યે જે સદભાવ છે, અહોભાવ છે, એને પણ બે હાથ જોડીને નતમસ્તકે વંદન. સવારથી ભીલડિયાજી આવ્યા છીએ. કોઈ મુંબઈથી આવ્યું છે, કોઈ સુરતથી આવ્યું છે, કોઈ અમદાવાદથી આવ્યું છે, અલગ અલગ ગામ પરગામથી આવ્યા છીએ. પણ મેં સવારે કીધું હતું એમ કે અત્યારે આપણે બધા કઈ નગરીમાં છીએ પુણ્યશાળીઓ? કઈ નગરીમાં બહેનો? વારાણસી નગરીના નગરવાસીઓ છે, વારાણસી નગરીના નગરજનો છીએ, અશ્વસેન રાજાના પ્રજાજનો છીએ. આજે સવારે જિનાલયમાં આપણે પહોંચ્યા ને ત્યારે ગુરુદેવની નિશ્રામાં પ્રભુના જન્મ કલ્યાણકની ક્ષણો, પ્રભુના જન્મ કલ્યાણકની સંવેદનાઓથી હૃદયને, અંતરને ભીનું તરબતર કર્યું. અને ત્યાર પછીની ક્ષણોમાં અહીંયા આવીને પ્રભુના ચ્યવન કલ્યાણકને માણ્યું. પ્રભુના જન્મ કલ્યાણકની એ ઉત્સવની ક્ષણોમાં આખો સંઘ ઇન્દ્ર મહારાજા બની, ઇન્દ્રાણી બની અને ભીંજાયો. ભાઈ બધાને આનંદ આવ્યો પુણ્યશાળીઓ? હા કે હા? તમારા આનંદને એકવાર તાળીઓના નાદથી વ્યક્ત કરીએ કે વાહ પ્રભુ, કેવી કરુણા કરી, કેવી કૃપા કરી, અમને બધાને તારી કરુણા ધારામાં ભગવાન એ ભીંજવ્યા. બસ એ જ ધારાને આગળ લઈ જતા જતા 56 દિક્કુમારિકાઓના આસન ડોલાયમાન થયા. 56 દિક્કુમારિકાઓએ આવી અને પ્રભુના જન્મોત્સવનો આનંદ અભિવ્યક્ત કર્યો. પેલા ઇન્દ્ર મહારાજાનું સિંહાસન કેવું કંપાયમાન અને કેવું ડોલાયમાન થયું. અને ઇન્દ્ર મહારાજાએ સક્રસ્તવ સ્તોત્ર દ્વારા પ્રભુની ભક્તિ કરી, બધા જ સુઘોષા ઘંટ વગાડી અને સમગ્ર દેવલોકના અસંખ્ય ઇન્દ્રો, દેવો, દેવાંગનાઓ, ઇન્દ્રાણીઓ બધાએ આવીને પ્રભુનો અભિષેક કર્યો. આ બધું પ્રભુના જન્મોત્સવનો આનંદ દેવલોકની દિવ્ય ધરા પર આપણે મનાવ્યો. પણ મૃત્યુલોકમાં આપણે જ્યાં છીએ એ માનવલોકમાં પ્રભુના જન્મનો આનંદ કેવો હતો! એ પ્રિયંવદા દાસીએ આવી અને અશ્વસેન મહારાજાને કેવી વધામણીઓ આપી, શું વધામણીઓ આપી, એ અહીંથી હમણાં પ્રસ્તુત થશે. પણ તે પૂર્વે મહાવીરભાઈને વિનંતી કરું છું, એક નાનકડું પરમાત્મા ભક્તિનું પદ લેશે. આપણે બધા બસ એ પ્રભુમય બનવાનો પ્રયાસ કરીએ. પ્રભુની ચેતનાનો સ્પર્શ મારા આત્મ પ્રદેશે થાય એ ભાવ સાથે ભીંજાવાનો પ્રયાસ કરીશું. કલ્યાણકોને જોતા જોતા અને હવેનું જે પદ છે આત્મારામજી મહારાજ સાહેબનું, વિમલભાઈ, આ ગાતા ગાતા એમ લાગે કે જેવા પરમાત્મા હતા એવા જ આપણે છીએ. અને એ જ ભાવના સાથે આત્મારામજી મહારાજ સાહેબનું બહુ સુંદર પદ છે, એનાથી પ્રસ્તુત કરું છું. मुख खोल जरा ये कह दे खरा तू और नहीं मैं और नहीं मुख खोल जरा ये कह दे खरा मुख खोल जरा ये कह दे खरा तू और नहीं मैं और नहीं मुख खोल जरा ये कह दे खरा मुख खोल जरा तू है भूप बरा शंखेश खरा मैं तो आत्म राम आनंद धरा तू है भूप बरा शंखेश खरा मैं तो आत्म राम आनंद धरा तुम दर्शन करी सब भांति भरे तुम दर्श करी सब भांति हरे तू और नहीं मैं और नहीं मुख बोल जरा 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 ये खरा मुख बोल जरा ये खरा तू
ओ बोल जरा રાત્રિ પરિપૂર્ણ થવા આવી છે અને વહેલી સવારનો પહોર ફાટ્યો છે. અજવાળાના કિરણો અશ્વસેન મહારાજાના રાજમહેલમાં આવે ને તે પહેલા આજે અશ્વસેન રાજા કંઈક અલગ જ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. અશ્વસેન મહારાજા કંઈક દિવ્ય રોમાંચની અનુભૂતિ કરી રહ્યા છે. આજ સુધી ક્યારેય ન અનુભવ્યો હોય એવો આનંદ એમના ચહેરા પર રેલાઈ રહ્યો છે અને રાજમહેલમાં આમથી આમ ચક્કર લગાવી રહ્યા છે. અને ત્યારે એ રાજમહેલમાં આટા મારી રહ્યા છે ત્યારે કોઈક દિવ્ય વ્યક્તિ જાણે આવી અને આનંદના સમાચાર આપે. એ દ્રશ્ય કેવું હોય, અશ્વસેન મહારાજાના ભાવો અને પ્રતિભાવ એ દ્રશ્યને સાંભળીને કેવા હોય. એ માહોલમાં જવું છે, એક ક્ષણમાં જવું છે. હું ફરીથી વિનંતી કરું છું કે આ ક્ષણ, આ ઘડી જવલ્લે જ સમગ્ર ભવચક્રમાં માણવા મળે ને એવી ઘડી છે. અત્યારે પાંચમા આરામાં નહીં, ચોથા આરાની અંદર આપણે બધા છીએ. અશ્વસેન મહારાજા, બાબા માતા, એ વારાણસી નગરી, એ કાશી દેશ, જ્યારે પ્રભુનું ચ્યવન થયું હશે, જ્યારે પ્રભુનો જન્મ થયો હશે ત્યારે રાજ દરબારમાં કેવો આનંદ હશે અને આપણે પોતે પ્રજાજન હોઈશું. આ એક ક્ષણો કેવી હશે, આખા નગરમાં કેવા આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહના વાતાવરણથી સમગ્ર 14 રાજલોકના જીવ રાશિ ભીંજાયા હશે. બસ એ ઘડી, એ પળમાં વહી જવાનો પ્રયાસ કરીશું. દરબાન આવે છે અને મહારાજની આજ્ઞા માંગે છે. હે અશ્વસેન મહારાજા, દાસી પ્રિયંબદા આપના દર્શનને ઈચ્છે છે. આપ આજ્ઞા આપો મહારાજ, આપ આજ્ઞા આપો. અશ્વસેન મહારાજાએ પ્રિયંબદા દાસીને પધારવા માટે આજ્ઞા આપી છે. એકવાર તાળીઓના નાદથી આપણે આનંદને અભિવ્યક્ત કરીએ અને વિનંતી કરીએ પ્રિયંબદા દાસી આનંદ સાથે, નાચતા ગાતા ઉલ્લાસ સાથે આપણી વચ્ચે મહાવીરભાઈના સ્વરની સાથે પધારશે.
आनंद अवसर आयो रे आयो आनंद गायो मन हरि खायो मन मुरलियो नाचे राजा ने आज बताओ मन का तोड़ जागी समाचार हुए बढ़ावी पकड़ धन करवा लागी राजा जी माया आनंद अवसर आयो रे आयो आनंद गायो मन हरि खायो मन मुरलियो नाचे हो री आनंद अवसर आयो रे आयो आनंद गायो मन हरि खायो मन मुरलियो नाचे हो री आनंद अवसर हो री आनंद अवसर પ્રભુની માતાએ જે સરસ આદેશ કર્યો છે પ્રિયંવદા દાસીને, એ આદેશનું પાલન કરવા માટે પ્રિયંવદા દાસી અશ્વસેન રાજાના રાજમહેલમાં રાજ દરબારમાં પ્રવેશ લેવાના છે. પણ પ્રભુની માતાએ શું આદેશ કર્યો છે? એવા સરસ મજાના સમાચાર હશે કે જે સમાચાર સાંભળતાની સાથે મારા તમારા આપણા બધાના હૃદયમાં આનંદની પ્રસૂતિ થશે. એવા અદ્ભુત, એવા આનંદદાયક, એવા રોમાંચિત અને હર્ષિત કરી દે એવા અદ્ભુત સમાચાર આપશે. તમે જોયું એ દ્રશ્યને? પ્રિયંવદા દાસી છેક પાછળથી અહીં સુધી આવીને તો ગણતરીની 10 સેકન્ડ પણ ન થઈ. એના પગમાં જે થનગનાટ હતો, એના પગમાં જે તરવરાટ હતો, એના પગમાં જે આનંદ હતો ને એકવાર બે હાથ ઊંચા કરીને તાળીઓના નાદથી પ્રિયંવદા દાસીના આનંદને આપણે અહોભાવથી વધાવીએ. જય હો. પ્રિયંવદા દાસી રાજમહેલમાં પધારશે અને અશ્વસેન મહારાજાને રોમે રોમે હરખના દીવા પ્રગટે, રોમે રોમે આનંદના દીવા પ્રગટે એવા અદ્ભુત આનંદદાયક સમાચાર આપી અને અશ્વસેન મહારાજાની ખુશીમાં, અશ્વસેન મહારાજાના આનંદમાં અભિવૃદ્ધિ કરશે. બસ એક ક્ષણો અહીં પ્રિયંવદા દાસી પધારે તે પૂર્વે એક નાનકડી કડી. ओ मारा प्रभुजी जन्म बधाई प्रियंवदा दासी आवे प्रियंवदा दासी आवे प्रभुजी जन्म बधाई प्रियंवदा दासी आवे प्रियंवदा दासी हस्ती हस्ती आए गौरी गौरी आई आई प्रियंवदाई आई प्रियंवदाई. મહારાજનો જય હો, કરુણાના અવતારનો જય હો, પુણ્યના પ્રાભારનો જય હો, દીન દુખિયાના આધારનો જય હો. આટલી ઉચ્ચી પ્રભાતે પ્રેમવદા તું શાને માટે આવી છે? આવવાનું પ્રયોજન શું છે? નાના મહારાજ, માત્ર પ્રશંસા કરવા નથી આવી, પણ જ્યારે જગતના સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી વ્યક્તિ આપણી સામે ઊભા હોય તો તેમના ભાગ્યના ઓવાણા લેવાનું મન ના થાય? કેમ? મહારાજ, આપે ગત જન્મમાં કેટલાય પુણ્યના પુંજો ખડા કર્યા હશે,
કેટલાય જૈન મંદિરો, ઉપાશ્રયો અને પૌષશાળાઓનું નિર્માણ કર્યું હશે. કેટલાય ધર્મ મહોત્સવો, મહાપૂજા અને અનુષ્ઠાનો કર્યા અને કરાવ્યા હશે. અનુકંપા અને જીવદયાના ઉત્કૃષ્ટ કાર્યો કર્યા હશે. ત્યારે જ આપનું પુણ્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે. પ્રિયંવદા, મારી પ્રશંસા કરી ઉપહાર લેવા આવે એટલી ના સમજતો તું છે નહીં. આવવાનું પ્રયોજન શું તે જણાવ. વધાઈ વધાઈ વધાઈ, આનંદને વધાઈ મહારાજ. આ સમયે આપના દર્શન માટે આવવાનું પ્રયોજન જાણીને આપ હર્ષથી પુલકિત થઈ જશો. પોતાના જ ભાગ્યના ઓવારણા લેવાનું મન થઈ જશે આપને. વિશ્વના સર્વોચ્ચ સિંહાસન પર આરૂઢ થઈ ગયા હોય એવું લાગશે. પ્રિયંવદા, આમ કોયડા ઊભા નહીં કર. તું શીઘ્રતાથી જણાવ, તું શેની વધાઈ કરવા માટે આવી રહી છે? આ વધાઈ શેની વધાઈ છે? મારા હૃદયના ધબકાર વધી રહ્યા છે. મારા અંતરમાં ઉર્મી ઓછળી રહી છે. તારા એક એક વચનથી જાણે એક એક વચનને હું સાક્ષાત જીવી રહ્યો હોઉં તેવો અનુભવ મને થઈ રહ્યો છે. પ્રિયંવદા, તું જે સમાચાર લઈને આવી છે અને મારા અંતરમાં ઉછળતી આ ઉર્મિઓનો પરસ્પર કંઈક સંબંધ છે એવું મને આભાસ થઈ રહ્યો છે. હવે આ શબ્દોની જાળ અને વિશેષણોની ઉપમાઓને તોડી અને સત્ય પર પ્રકાશ પાડ, આ મારો આદેશ છે. જી મહારાજ. પૃથ્વી તલ નાચી રહ્યું ને જગ આખું રણકાર કરે. અશ્વસેન વામા દેવીના ભાગ્યના સૌ ઓવારણા લે. પુણ્ય દણો એક તેજ લીસોટો રાજકુળે અવતાર ધરે. મહાતેજસ્વી બાળકુંવરના પિતા રાજા અશ્વસેન કરે. શું 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 પ્રિયંવદા, તું શું બોલી રહી છે? ફરીવાર બોલ, તું શું કહેવા માંગે છે? મહારાજ, 3 જગતમાં અજોડ છે જેનું રૂપ. સૂર્યથી પણ વધુ છે જેના મુખનું તેજ. ચંદ્રથી પણ વધુ સૌમ્ય છે જેના શરીરની કાંતિ. ફૂલોની સમ કોમળ છે જેનો દેહ. અવારી જવાય જેના પર એવું નિર્મળ છે જેનું સ્મિત. કરુણા ભંડારથી ભરેલી કમળપત્ર સમ જેની આંખો. જેના સ્પર્શથી જ ધરાતલને પણ ધન્યતાનો અનુભવ થાય એવા કોમળ પગ. માખણથી મુલાયમ છે જેના કર કમળ. જેનું આખું અસ્તિત્વ છે જાણે સુગંધનો પમરાટ. એવો અનુપમ સુંદર મહાતેજ પૂર્ણ સૌમ્ય શાલીન મૃદુ નિર્મળ કાંતિવાન ધૈર્યવાન ભાગ્યવાન પુણ્યવાન સત્વશાળી રાજકુળદીપક અશ્વસંકુ શિરોમણી એવા પુત્ર રત્નને વામા રાણીએ મધ્યરાત્રિએ જન્મ આપણે બધા હાથ ઉપર કરશું. જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. 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 અરે પાર્શ્વનાથનો નામ કરીને, પાર્શ્વનાથનો નામ કરીને પ્રગટ્યો તેજ સિતારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો
गिरियोदार की नाची मोरनी ते चितनो चमकारो एक जन्म्यो राज दुलारो दुनियानो तारणहारो एक जन्म्यो राज दुलारो दुनियानो तारणहारो बधाई बधाई हो मंगल बधाई जन्म कल्याण के बाबू महान करे जय भक्ति की मेरा के शक्ति बाबू भक्ति मान से भागे भगवान प्रभु ऊर्जा दे तो मेरा जीवन दिवस रात चाले छे मंगल गुणगान जय जय श्री काशीनाथ जय जय श्री काशीनाथ जय जय श्री काशीनाथ આ ખાલી આગળની ટોળી આમ કૂદકો મારે તો મજા ના આવે આપણે બધાએ પરમાત્માનો જન્મ કલ્યાણ છે આનંદ થવો જોઈએ જી પરમાત્મા સાક્ષાત હા. આપણને દર્શન આપવા માટે આ ક્ષણે પધાર્યા છે એનો આનંદ ખાલી તમારી મતદાન હાથ મારે તારી સાથે પરમ પુણ્યવંત પ્રભુનો પ્રભાવ સત્કાળ સત્તાઈ સુંદર સ્વભાવ દીનાનાથ દાદા દયાળુ દાતાર કૃપાવંત પાશાજી ઉત્તમ ઉદાર ભય અવતારો કરુણા સાગર નમો ભાવે જય વિસ્મા તીર્થંકર જય જય શ્રી પાર્શ્વનાથ જય જય શ્રી પાર્શ્વનાથ જય જય શ્રી પાર્શ્વનાથ जय जय श्री पार्श्वनाथ जय जय श्री पार्श्वनाथ जय जय श्री पार्श्वनाथ 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 अभिवादन को धन्यवाद अभिवादन को अवसर रोड़ो आकड़े आज जन्म कल्याण तुझ मेरा अवसर रोड़ो आकड़े हमें मारण को धन्यवाद्या अवसर रोड़ो आकड़े हमें मारण को धन्यवाद्या अवसर रोड़ो आकड़े अवसर रोड़ो अवसर रोड़ो आकड़े अवसर रोड़ो भाग्यो रे ढोल भाई भाग्यो रे ढोल આ નેહુલભાઈ શ્રીમાનભાઈ તમે કેમ બધા પાછળ ઝઘડો હાલો હાલો આમ મજા ના આવે બધાય આપણે આનંદ કરવાનો છે આજે આજે ઉર્જા તીર્થમાં ભાગ્યો રે ઢોલ આજ ઉર્જા તીર્થમાં
આનંદો 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 એકવાર અસ્ખલિત તાળીઓના નાદથી આ આનંદને આપણે અભિવ્યક્ત કરીએ. જય હો. વાહ. વારાણસીના નગરવાસીઓના આનંદને જોયો, એ હર્ષને જોયો, એ ઉલ્લાસને જોયો. હવે અશ્વસેન મહારાજાએ પ્રિયંવદા દાસીના મુખે જે ભાવ સાંભળ્યો, અશ્વસેન મહારાજા એનો સરસ પ્રતિભાવ આપશે. એ પ્રતિભાવને આપણે માણીશું. જુગો જુગ જીવો પ્રેમદા, જુગો જુગ જીવો. મને પ્રિય એવી વાત કે આજે મને સંભળાવી છે. મારા આખા જીવનના સર્વશ્રેષ્ઠ સમાચાર તે મને આજે સંભળાવ્યા છે. મારું રોમ રોમ પુલકિત બન્યું છે. મારા અંતરમાં આનંદની ઉર્મિઓ ઉછળી રહી છે. પ્રિયંવદા, તું તો બાળકુંવરના દર્શન કરીને આવી છે ને. મને પણ બાળકુંવરના દર્શન કરવાની તાલાવેલી જાગી છે. મને કહે તો ખરી, મારો લાલ કેવો છે? કેવો લાગે છે મારો લાલ? સ્વાસ્થ્ય તો મહારાણીનું સારું છે ને? મહારાજા અશ્વસેનનો જય હો.
મહારાણી વામાદેવીનો જય હો, બાળ રાજકુમારનો જય હો. આવો કુંવર પામીને તો મહારાણી આનંદ સાગરમાં ડૂબી ગયા છે. એકમાત્ર પૂર્વ દિશા જ એવી છે જે તેજસ્વી એવા સૂર્યને જન્મ આપે છે. તેમ એકમાત્ર મહારાણી જ એવા છે જેમને તીર્થંકર એવા પુત્ર રત્નને જન્મ આપ્યો છે. અને માટે જગતની બધી જ માતા પ્રસૂતા છે, જ્યારે વામા માતા તો રત્ન પ્રસૂતા છે, રત્ન પ્રસૂતા. રાજકુંવરના રૂપની તો તમને વાત કરી. મહારાજ, બાળકુંવરનું દર્શન કેવું છે ખબર છે? બાળકુંવરનું દર્શન તો દુરિતનું ધ્વંસ કરનારું દર્શન છે. રાજકુંવરનું દર્શન તો પાપોનું પ્રક્ષાલન કરનારું દર્શન છે. સદગતિનું પ્રદાયક દર્શન છે. મુક્તિના દરવાજા ઉઘાડનારું દર્શન છે. અનાદિના ભાવ મળને નિવારનારું દર્શન છે. આંખોના ઉત્સવ સમૂહ દર્શન છે. ભવ રોગની ઔષધિ સમૂહ દર્શન છે. કુંવરનું રૂપ એટલું અદ્ભુત છે કે જગતની બધી ચીજનું સૌંદર્ય તેની સામે પરાભવ પામે છે. ઓહો 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 પ્રેમદા, તે ખરેખર પ્રિય એવા વચનો બોલી અને તારું પ્રેમદા નામ ખરેખર તે સાર્થક કર્યું છે. રાજકુમારના જન્મથી વિશ્વમાં ભાગ્યરૂપી સૂર્યનો ઉદય થયો છે. મોહ સત્તાનો મૃત્યુ ઘંટ વાગવાનો છે. વિશ્વ કલ્યાણનો શંખનાદ થયો છે. પ્રિયંબદા, તારા આવા પ્રિય વચનોથી મારા અલંકારોનું ઉપહાર રૂપે ગ્રહણ કર અને આ અલંકારોની સાથે સાથે હું તને કાયમ માટે દાસીપણામાંથી પણ મુક્તિ આપું છું. મહારાજ જય હો, વિજય હો. રાજકુંવરના જન્મથી અને દર્શનથી ખરેખર મારું દારિદ્ર્ય ચકનાચૂર થઈ ગયું છે. धन्य ते धन्य ते धन्य ते धन्य ते અશ્વસેન મહારાજાએ પ્રિયંવદા દાસીને આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહમાં આવીને કેટલી બધી વધામણીઓ, કેટલી બધી ભેટ, આમ ભક્તિ અને પુણ્યથી ભરેલું સમૃદ્ધ હૃદય અને સમૃદ્ધ લલાટ જો કોઈનું હોય ને તો અશ્વસેન મહારાજાનું છે. એકવાર તાળીઓના નાદથી આ લલાટને કેવું તેજસ્વી પુણ્ય હશે. તીર્થંકરના પિતા બનવાનું સૌભાગ્ય અને અહોભાગ્ય એમને મળ્યું છે. પ્રિયંવદા દાસીએ વધામણી આપી તો પ્રિયંવદા દાસીને રિટર્ન ગિફ્ટમાં કઈ કેટલાય રાજમહેલના રાજ ખજાનામાં રહેલા આભૂષણો, ઘરેણાઓ એની પહેરામણી આપી અને સાથે અશ્વસેન મહારાજા મંત્રીશ્વરને બોલાવશે અને મંત્રીશ્વરને આદેશ કરશે સમગ્ર વારાણસી નગરીમાં જિનેશ્વર પરમાત્માની ભક્તિના મહોત્સવો રચાવો. સમગ્ર વારાણસી નગરીના લોકોને દરિદ્રોની દરિદ્રતાને દૂર કરો. સમગ્ર વારાણસી નગરીમાં ટેક્સ રિલીફ આપો. સમગ્ર વારાણસી નગરીમાં રહેલા જે પણ કેદખાનામાં રહેલા કેદીઓ છે એ કેદીઓને આ જન્મ વધામણીના આનંદ સ્વરૂપે મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો. અને પરમ આનંદ, પરમ ઉલ્લાસ અને પરમ હર્ષને અશ્વસેન રાજાના એકવાર બે હાથ ઊંચા કરીને તાળીઓના નાદથી આપણે વધાવીએ કે વાહ, જય હો, જય હો. तेरी सखी मंगल गावोरी तेरी सखी मंगल गावोरी धरती अंबर सजावोरी उतरी है आज मेरे पीर की सवारी. हर कोई नाचो गावोरी मोहे कलक गावोरी उनकी छवि से देखो मैं तो प्यारी. लक्ष्मी झुकारो नजर उतारो आज मेरे दीवार आवे आज ઘરે બાળકનો જન્મ થયો છે. એ જન્મની ખુશાલીમાં અશ્વસેન મહારાજા હવે આગળ રાજ જ્યોતિષને સ્વપ્ન પાઠકને નિમંત્રણ આપી અને ગૃહાંગણે બોલાવશે
અને રાજ જ્યોતિષને વિનંતી કરશે કેવા ગ્રહો કેવા નક્ષત્રો મારા બાળનો મારા લાલનો જન્મ થયો છે એની કુંડલી બનાવીને આપો. અને રાજ જ્યોતિષ સ્વપ્ન પાઠક અહીંયા પધારશે. ત્યારબાદ ગણતરીની જ ક્ષણોમાં અશ્વસેન મહારાજા પોતાના બહેન પોતાની વાલસોઈ બહેન અને બનેવીને એ બાળકના નામકરણ માટે નિમંત્રણ આપશે. અને એ બાળના એ લાલના ફઈ ફુવા સરસ મજાનું ફૈયારું લઈ અને આપણી વચ્ચે પધારશે. એ આનંદની ક્ષણો બહુ જ અહોભાવથી જાણે હું પોતે વામા માતા છું, જાણે હું પોતે અશ્વસેન રાજા છું અને મારા આંગણે મારા અંતરના આંગણે આ દ્રશ્ય આ સૌભાગ્ય મને મળી રહ્યું છે. એ ભાવ સાથે હું વિનંતી કરીશ કે રાજ જ્યોતિષ પધારો પધારો પધારો. ધન દે રે દે રે દે રે. વરદાનો જય હો, વિજય હો, જય જયકાર હો. કલ્યાણ મસ્તુ, શિવ મસ્તુ, ધનાગમસ્તુ, દીર્ઘાયુરસ્તુ, સુત જન્મ સમૃદ્ધિરસ્તુ. નરનાથ સદા નમોસ્તુ, સમૃદ્ધિશાળીરસ્તુ. દુષ્મત કુલે ચ સતતમ જીન ભક્તિરસ્તુ. હે રાજન, આપનું શ્રેય થાવ, આપનું કલ્યાણ થાવ, આપના ઘરમાં ધનની વૃદ્ધિ થાવ, આપ સમૃદ્ધિશાળી બનો, આપનો સર્વત્ર જય થાવ, વિજય થાવ. અને જીનેશ્વર ભગવંતની ભક્તિ આપના ઘરમાં સદાકાળ માટે ચાલતી રહો. હે સરસ્વતી નંદન, મહારાણીએ મધ્યરાત્રિએ 3 લોકના નાથ એવા તીર્થંકર ભગવંતને જન્મ આપ્યો છે. એના નામકરણની વિધિ માટે એનું રાશિ પ્રદાન કરવા કૃપા કરશો. જી રાજન. શું સુંદર જન્માક્ષર છે! આવા જન્માક્ષર મેં અત્યાર સુધી ક્યાંય નથી જોયા. બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાને. મધ્યરાત્રિએ જન્મેલ આ બાળકની લગ્ન રાશિ આદિ જોતા એવું લાગે છે કે જાણે આ બાળક કોઈ મહાન પુણ્યને લઈને અવતર્યો છે. તેઓ 3 લોકના સ્વામી દેવાધિદેવ જીનેશ્વર ભગવંત ના નામે ઓળખાશે. એની જન્મ કુંડલીનું વર્ણન કરવા હું તો શું, પણ સાક્ષાત સરસ્વતી દેવી પણ અસમર્થ છે. આ કુંવરની જન્મ રાશિ તુલા છે અને નક્ષત્ર વિશાખા છે. પરંતુ હે રાજન, આ કુંવરનું નામ જન્મ રાશિ પ્રમાણે જો ન રાખવા ઈચ્છતા હો તો પણ ચાલશે, કારણ કે આ તો મહાન પુણ્યાત્મા છે. મંત્રીશ્વર, બાળકના પુત્રના જન્મની વધાઈ મળ્યા પછી એના નામકરણની વિધિ માટે બહેનબાને તેડાવો. એટલે માનભેર ખૂબ આદર સહિત સન્માન સાથે રાજમહેલમાં તેડાવો. જય હો જય હો. છડીદાર જઈ અને ફઈ ફુવાને તેડાવવા માટે જઈ રહ્યા છે. પણ રાજ જ્યોતિષે બહુ જ અદ્ભુત રીતે, બહુ જ સરસ લયબદ્ધ રીતે, જાણે સાક્ષાત પોતે બ્રાહ્મણ કુળથી આવ્યા હોય ને એ રીતે એમણે વધાઈ આપી. એકવાર તાળીઓના નાદથી આ ભાવોને આપણે વધાવીએ. અને એ નાનકડા બાળ કુંવર જેમનું નામકરણ થવાનું છે, એ નામકરણ કરવાનું સૌભાગ્ય જે જીભને મળશે ને, એ બેનબા અશ્વસેન મહારાજાના બેન અને બનેવી આપણી વચ્ચે પધારી રહ્યા છે. સ્વરના લય સાથે આપણે એમને આવકાર આપીએ.
વધામણી આપશે એ દ્રશ્યને આપણે બધા આનંદ સાથે માણીશું. બલિહારી જાઓ મારા વીરાની, જુગ જુગ જીવો મારા વીરા. મારા વીરાનો વૈભવ દિન દિન દીપે, મારા ગગને ગુંજે. મારા વીરાનો યશ છએ ખંડમાં ફેલાય. મારા વીરા પર આવનારી વારાઓ સત્વરે ટળી જાય. ઘડી ખમ્મા મારા વીરાને, ઘડી ખમ્મા. બધાય હો ભાભી, બધાય હો. મારા નાનકડા ભત્રીજાનો જય હો, વિજય હો. બધાય હો વારાણસી નરેશ, બધાય હો. તમારા બેન કેટલાય દિવસોથી આ પ્રતીક્ષા, આ ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને જાણે કે નામકરણ કરવા માટે તો પોતે અધીરા બનીને ક્યારે મારા વીરાને ત્યાં પહોંચું, ક્યારે પહોંચું, બસ એક જ રટણ લગાવીને બેઠા હતા. પધારો પધારો બની સાહેબ, પધારો.
પુત્ર રત્નના નામકરણની વિધિનો પ્રારંભ કર્યો. આહાહાહા. શું મારા ભત્રીજાનું રૂપ છે! કેવું દિવ્ય તેજસ્વી રૂપ છે! આટલું રૂપ આ ધરતી પર અસંભવ. મારા ભાઈ ભાભી તો આવા પુત્ર રત્નને પામી ધન્ય બની ગયા છે. ભાભી, આપે અમારા કુળની નહીં પણ 3 લોકના નાથ ત્રિભુવન દીપક પુત્રને જન્મ આપી આપના કુળની શાન વધારી છે. આવા ત્રિભુવન લોકના નાથ એવા ભત્રીજાના ફૈફુવા બની અમારો જન્મ સફળ થયો છે. સ્વપ્ન પાઠક, આજ મારા ભત્રીજાની જન્મ કુંડળી બનાવી તેના નામકરણની રાશિ સ્થાપન કરો. રાજનનો જય હો, જય જયકાર હો. જી હે રાજન, આપે મને યાદ કર્યો. હે સ્વપ્ન પાઠક, બેન વાને તેડાવ્યા છે આજે પુત્રના નામકરણની મંગળ વિધિ કરવા માટે. આપ રાશિ પ્રદાન કરો અને પુત્રના નામકરણની વિધિનો પ્રારંભ કરો. જી મહારાજ. હે રાજન, આપના પુત્રની રાશિ તુલા છે અને નક્ષત્ર વિશાખા છે. આપ ચાહો તો આ રાશિ પ્રમાણે નામ રાખી શકો છો, અથવા આપ જે ચાહો એ આપ આપની રીતે નામ રાખી શકો છો, કારણ એ આ જે પુત્ર છે એ મહાન પુણ્યાત્મા છે. બેનબા, હવે પુત્રનું નામ પાડો. નણંદા, જ્યારે પુત્ર ગર્ભમાં હતો ત્યારે પડખેથી સર્પ જતા જોયો હતો, તેથી તેનું નામ પાશુ પાડજો. ભલે ભાભીજી, જેવી આપની ઉત્તમ ઈચ્છા. સ્વપ્ન પાઠક, આપની વાત પણ એકદમ સાચી છે. હવે વીરા, હું મારા ભત્રીજાનું નામ સ્થાપન કરું છું. ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે પડખેથી સર્પ જતા જોયો છે, તેથી તેને અનુરૂપ મેં મારા ભત્રીજાનું નામ વિચાર્યું છે. નારી, વળી જોડી. ઓલી જોડી પડતા કોઈએ પાયો વિધિકારક, અહીંથી નામકરણ પહેલા વિધાન અને વિધિ જે કલ્યાણક પર્વની પવિત્ર વિધિ છે એનું વિધાન વિધિકારક શ્રી કરાવશે. જી. પરમાત્માની સર્વ સામાન્ય કુંડળી છે. આ કુંડળીનું પત્રદાન કર્યા પછી નામ પાડવાનું છે. પહેલા પત્રદાન થશે કુંડળીનું. કુંડળીના જે 12 ખાનાનું પૂજન થાય. સરસ મજાની કુંડલી અહીંયા વસ્ત્ર પર કંડારવામાં આવેલી છે, કેસર દ્વારા કંડારેલી છે. એના 12 ખાના છે. એ 12 ખાનાનું વિધાનપૂર્વક અહીંથી રાજ જ્યોતિષી પૂજન કરી રહ્યા છે. આ પવિત્ર કુંડલીના દર્શન થાય છે ને એ પણ આપણી આંખોનું સૌભાગ્ય છે. 2 હાથ જોડીને અહોભાવપૂર્વક એનું દર્શન કરીએ. એનું પૂજન વિધિકારક શ્રી અહીંથી કરાવી રહ્યા છે.
सारे गा रे गा रे गा रे गा पद सारे गा रे गा रे सा ओ नमो देवा नमो नमो पारसनाथा ओ नमो देवा नमो नमो पारसनाथा तीन शब्द में सृष्टि सारी दृष्टि सारी समायो नमो देवा नमो नमो पारसनाथा એલચી લવિંગ તજ પાન સુપારી પતાસા બધા ઉત્તમ દ્રવ્યોથી એનું પૂજન કરવામાં આવી રહ્યું છે. જન્મ પત્રિકાનું પૂજન. કેવા મંગળમય વિધાનો છે આ બધા, કલ્યાણને કરનારા વિધાનો છે. પુષ્પથી જન્મ પત્રિકાના રાજ જ્યોતિષ વધામણા કરી રહ્યા છે. मंगलम उदक मंगलम अग्नि मंगलम वायु मंगलम उदक मंगलम अग्नि मंगलम गगन मंगलम सूर्य मंगलम चंद्र मंगलम जगत मंगलम जगत मंगलम सूर्य मंगलम चंद्र मंगलम जीव मंगलम तेज मंगलम मनोमंगलम मनोमंगलम आत्ममंगलम सर्वमंगलम भवतु 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 सर्वमंगलम भवतु 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 सर्वमंगलम भवतु 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 सर्वमंगलम भवतु भवतु भवतु. ચંદ્રમાની મધ્યમાં અને ચારે દિશાઓમાં સરસ મજાના સ્વસ્તિકને અલંકૃત કરી રહ્યા છે. मंगल गाओ चाप पुराओ मंगल गाओ चाप पुराओ मन रंग निस सुख पायो लो अवसर आयो लो अवसर आयो मोरा હવે વિધાન અહીંયા
સંપન્ન થયું છે. હવે ફૈબા શું નામ પાડશે એની તાલાવેલી, એની આતુરતા. હાથમાં સરસ મજાનું લાલ વસ્ત્ર છે, લીલા પીપળના પાન છે અને લીલા પીપળના પાનની સાથે સરસ મજાનું નામકરણ. ઓળી જોડી પીપળ પાન ફઈએ પાડ્યું પાર્શ્વનામ. ઓળી જોડી પીપળ પાન ફઈએ પાડ્યું પાર્શ્વનામ. ઓળી જોડી પીપળ પાન ફઈએ પાડ્યું પાર્શ્વનામ. બોલ બાળ પાર્શ્વ કુંવરનો. ફૈબાએ આનંદને અભિવ્યક્ત કર્યો તો ફુવા કહે છે હું કેમ બાકી રહું. ફુવાને પણ પાર્શ્વ કુંવરના જન્મની નામકરણની આનંદ અભિવ્યક્તિ કરવી છે. સાંભળીએ અહોભાવથી. સાનંદ માનંદ વને વસંતમ આનંદ કંદમ ભત પાપભૂતમ વારાણસીનાથમ નાથનાથમ શ્રી વિશ્વનાથમ શરણ. હે રાજન, આજે અમારા સૌભાગ્યનું સર્વોચ્ચ શિખર પહોંચ્યા છે. હે રાજન, આજે જાણે કે લાગે છે ભવ રાશિનું સમગ્ર પુણ્ય જાગૃત અમારા ઘરે થયું છે. હે રાજન, આજે અમે ધન્યતાનો અનુભવ કરીએ છીએ. હે રાજન, આજે અમારા સમગ્ર ભવના પાપ રાશિ નાશ પામે છે. હે વારાણસી નરેશ, જેનું નામ સમગ્ર વિશ્વને સાતા આપશે. હે વારાણસી નરેશ, જેનું નામ સમગ્ર વિશ્વના જીવોના ઔષધિ સ્વરૂપ બની જશે અને જેનું નામ આ અવસર કીડી કાળના 21,000 વર્ષ સુધી ચિરંજીવી બનશે. હે નરેશ, આપ તો 22મા તીર્થંકર શ્રી નેમનાથ પ્રભુના પરમ ભક્ત છો. જે નેમનાથ પ્રભુએ યાદવ કુળની જરા વિદ્યાને દૂર કરવા માટે જે પાર્શ્વકુમારને પાતાળ લોકમાંથી આ ભરત ક્ષેત્રની અંદર પ્રગટ કરાવ્યા, એવા પાર્શ્વ પ્રભુનું નામ અમારા દ્વારા ઉચ્ચારણ કરવામાં આવ્યું. આજે અમે ગૌરવતાની અનુભૂતિ કરીએ છીએ. હે નરેશ, આજની આ ક્ષણ અમારા જીવનની ધન્ય ક્ષણ છે, અમારા જીવનની પાપમય ક્ષણ છે, અમારા જીવનની અતિ પવિત્ર ક્ષણ છે. નામ રતન ધન પાયો હે નામ રતન ધન પાયો પાયો જીવને નામ રતન
મહારાજ. બસ આજે તો અમે રજા દઈએ છીએ, પરંતુ આપના આ લાલ કુંવરનું વંદન પૂજન કરવા માટે અવશ્ય વારંવાર આપણે ત્યાં પધારશું એવા આપણે શ્રી આપ અમને અહીંથી જવા માટે રજા આપો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ પ્રભુના નામકરણનો સાક્ષી બનીને હું ધન્ય બન્યો છું. હવે મને કોઈ નામના કે કીર્તિની કોઈ લાલચ નથી રહી. હવે પ્રભુ મને અનામી પદની પ્રાપ્તિ થાઓ. હે પ્રભુ, મારા પર પ્રસન્ન થાઓ. પ્રસાદ કરો, પ્રસાદ કરો, પ્રસાદ કરો. રાજ જ્યોતિષીને પણ એવો ભાવ થયો કે પ્રભુ મને પણ આ નામકરણના પ્રસંગના સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું ને તો મને પણ અનામી પદની પ્રાપ્તિ થાઓ. એકવાર આ ભાવને તાળીઓના નાદથી આપણે વધાવીએ. મને તમને પણ બસ પ્રભુના નામકરણના સાક્ષી બનવા મળ્યું ને અહીંથી ઊભા થઈએ અને ભગવાન એ અનામીપણું, એ અરૂપીપણું એનો સ્પર્શ થાય. વિનંતી કરીએ પૂજ્ય આચાર્ય ભગવત આ પ્રસંગે શ્લોક, પ્રાસંગિક શ્લોકનું ઉદ્બોધન કરશે. આપણે બે હાથ જોડીને અહોભાવપૂર્વક પૂજ્યશ્રીના મુખે એ શ્લોકનું શ્રવણ કરીશું. પ્રભાવક પ્રવચનકાર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ભાગ્યશ્રી વિજય સુરેશ્વરજી મહારાજા. આજથી લગભગ 40-41 વર્ષ પહેલાની એક ઘટના આજે એકદમ સ્મૃતિ પથમાં આવી અને એનું નિમિત્ત બન્યું. પાયો જી મેરે નામ રતન ધન પાયો, પાયો જી મેરે નામ રતન ધન પાયો. આ શબ્દ સાંભળતા 41 વર્ષ પહેલાની એક ઘટના યાદ આવી ગઈ. 41 વર્ષ પહેલા પાલનપુરમાં સંસ્કાર સોસાયટીમાં શામળા મહાવીર સ્વામી પરમાત્માની અંજન સલાકા પ્રતિષ્ઠા વખતે આખો સમગ્ર પંચ કલ્યાણકનો કાર્યક્રમ બાબુભાઈ કડીવાળા દ્વારા આયોજિત થઈ રહ્યો હતો અને એ સંભાળી રહ્યા હતા અને એમાં નામકરણ વિધિ વખતે એમને આ જ પદ ગાયું હતું. જય હો. એ પ્રસંગની આજે ખરેખર યાદ તાજી થઈ અને ખૂબ આનંદ થયો. આજે નામ રતન ધન પાયો. ચંચલ ચારુ સુચિ પ્રવાહ વિસરત પ્રોત્યાતિદાસા મુખે દિવ્ય શ્રી કલિવા કરત દિપરા તાલિપ ગરી ગોચરે નિમૂલે વિશુચ ચૌજ નમઃ દિવ્યૈક દેવાંગના નિતૈરા વર્ણૈ લલંકિત મહા દેહે દદી વાસસી. ઓમ બ્રાહ્મણી પરમાતે વસ્ત્રાભરણ દર્શયામિતિ સ્વાહા. ફૈફુઆ જે ફૈયારામાં સરસ મજાના વસ્ત્રો, આભૂષણો, રમકડાઓ, નૈવેદ્ય અને ફળ લઈને વિશાળ ફૈયારું લઈ આવ્યા છે. એકવાર તાળીઓના નાદથી ફૈફુઆના ઉલ્લાસને, અહોભાવને આપણે વધાવીએ. જય હો. સંજય પ્રાચ્યાદ યુક્તિ પરિમલ બહુલૈ મોદગૈ મિશ્ર કંદૈ ખાદ્ય તૈલપન સ્નિગ્ધ રક્તુલ ભોપસારી રુદારી નિત્ય રેવિ નિતાંતમ ચરુબિન અભિનવૈ કર્મવલ્લી કુટારમ ચાક્રે નિર્મય દુર્યાન શરણોમેતા ચર્ચેધર વર્ગાન અમન પરમાતે નિવેદન ચર્ચયામિતિ સ્વાહા. બસ હવે પાર્શ્વકુમાર ધીમે ધીમે એમનું બાળપણ વીતશે, નિશાળ ગમન કરશે અને આનંદ છે અહોભાવથી ગુરુદેવે નિશ્રા પ્રદાન કરી અને ખૂબ ઉપકાર કર્યો. સુરેશ્વર ભગવાન તો પધાર્યા અને અંતરથી આભાર, ઋણ સ્વીકાર. આટલા કલાક સાહેબે નિશ્રા પ્રદાન કરી. જય હો. પદસ્થ ભગવંતો, મુનિ ભગવંતો, સુરેશ્વર ભગવંતો બધા પધાર્યા. સહેજ ઊંચું ઊંચું. શ્રમિક ભગવંતો પણ વિશાળ સંખ્યામાં પધારી અને નિશ્રા પ્રદાન કરે છે. આખા કલ્યાણક, આખા અનુષ્ઠાનમાં એકવાર તાળીઓના નાદથી સર્વ શ્રમિક ભગવંતોની નિશ્રા નિસ્વાર્થ ભાવે આપણને મળે છે. પાર્શ્વકુમારનું નિશાળ ગમન થશે. એ બાળકોની સાથે ખેલતા કૂદતા મોટા થશે અને આવતીકાલે સવારે બરાબર 10 વાગે આપણે સવારે સંકીર્તન કેવો બન્યા હતા એ ઇન્દ્ર મહારાજા તરફથી પધારેલા બધા માટે એક સરસ મજાનું ભેટણું છે. બધાએ ભેટનો સ્વીકાર કરવાનો છે, ભેટનો બધાએ લાભ આપવાનો છે
અત્યારે અથવા આવતીકાલે આપની અનુકૂળતા પ્રમાણે પણ ઇન્દ્રાણીના હાથે એ ભેટનો અચૂક સ્વીકાર કરજો. આજે અત્યારે અહીંથી આ પ્રસંગ પરિપૂર્ણ થયા બાદ ભોજનશાળામાં આ બધા સાધર્મિક ભક્તિને ન્યાય આપશો. આપ તો તમને ખાવાનું મન જ નહીં થતું હોય, ગાન તમારા ગાતા ગાતા ખાવું ભૂલ્યા પીવું ભૂલ્યા, હવે બધું જ ભૂલી ગયા છીએ, હવે માત્ર પાર્શ્વમય છીએ. ત્યારે કદાચ શરીરને જો ભૂખ લાગી હોય અને ન્યાય આપવો હોય તો ભોજનશાળામાં સાધર્મિક ભક્તિનો લાભ આપવા માટે પધારજો. ત્યારબાદ આજે સાંજે 8 વાગ્યે બરાબર અહીંયા જ મુમુક્ષુ સિદ્ધિબેનનું આગમન થશે. કંઈક વિશેષ રીતે દીકરીનો પ્રવેશ થશે અને આપણે અહોભાવમાં છીએ. આપણી યાત્રાને અહોભાવથી અનુભૂતિ તરફ લઈ જશે. ગુરુકુળ ઉદ્યાનના અલગ અલગ સુરીશ્વર ભગવંતોનો, પદસ્થ ભગવંતોના ગુણના સહારે આપણને અહોભાવની ધારામાં મૌલિકભાઈના સંવેદનશીલ શબ્દો લઈને જશે. બહુ આનંદ આવે એવી ક્ષણો હશે. 8 o'clock પ્રતિક્રમણ કરવાનું હોય એ બધા પ્રતિક્રમણ કરી અને 8 વાગે અહીંયા પધારવાનું રહેશે. અને આવતીકાલે સવારે તો જાજરમાં પ્રભુની જાનમાં આવવાનું છે. ભાઈ બધા પધારશો ને જાનમાં? સવારે જાનૈયા બની અને પધારવાનું છે. વહેલી સવારે 6 વાગે મારું તમારું ચારિત્ર મોહનીય ખબર ને દર્શન મોહનીય નિર્મળ થાય એવો અવસર છે. સાથે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થાય એ ભાવ સાથે સવારે 6 થી 8 મુમુક્ષુના વસ્ત્ર વધામણા, વસ્ત્રોને રંગવાનો, છાપ ભરવાનો સરસ મજાનો કાર્યક્રમ અહીંયા આ જ મંડપમાં થશે. સવારે 6 થી 8 સુરીશ્વર ભગવંતોની, સમણી ભગવંતોની નિશ્રા હશે. ચતુર્વિધ સંઘ ભેગો થઈ અને વસ્ત્રો પર કેસરિયા કરશે, એની છાપ ભરશે. 8 થી 10 પરમાત્માની પૂજા અને નવકારશી બંને કરવાનું રહેશે. અને 10 વાગે પેટ પૂજા, પ્રભુ પૂજા બંને પતાવી 10 વાગે શાહી જાજરમાન રજવાડિયા તમારા લગ્નમાં નતા પહેર્યા એવા વસ્ત્રો પહેરી અને આવતીકાલે પ્રભુના લગ્નના સાક્ષી અનાસક્ત ભાવે પાર્શ્વકુમાર લગ્ન કરશે. એ લગ્નના સાક્ષી બનવાનું સૌભાગ્ય મને તમને મળશે. અશ્વસેન મહારાજાના રાજ દરબારથી જાન નીકળશે, ત્યાંથી આપણે બધા વાજંતે ગાજંતે અશ્વસેન રાજા સાથે સવારે પધારીશું. સાંજે બરાબર 8 વાગે અહીંયા જ મળીશું. અત્યારે પેટ પૂજા, ત્યારબાદ સંધ્યા ભક્તિ સ્વયં કરવાની રહેશે, પછી પ્રતિક્રમણ અને 8 વાગે બરાબર યાત્રા અનુભૂતિથી અહોભાવ તરફ મૌલિકભાઈ અને ધનિલભાઈ કસુડિયાના સરની સાથે ચોવિયાર કરવા તરત પધારજો. તીર્થ સ્થાનમાં છીએ, નાનકડો પણ કોઈ પણ દોષ ના લાગે એની જાગૃતિ રાખવા દરેક સ્વજનોને નમ્ર વિનંતી. ધન્યવાદ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ એક અક્ષર પણ